ગામડું ગામડું, કેવું સરસ ગામડું હતું, સંપ હતો. હવે આ પંચાયત રાજને એની ચૂંટણીએ ગામે ગામ કુસંપ ઊભા કરી દીધા. આપણે એ લોકશાહી માટે થઈને હજી એક જે માનસિકતા તૈયાર કરવી જોઈએ તૈયાર નથી કરી શક્યા. સ્વસ્થ પ્રજાતંત્ર હોય એ જરૂરી છે. પ્રજાતંત્ર માત્ર સંખ્યાનો ખેલ ન બની રહે. પ્રજાતંત્રના મૂલ્યો ટકવા જોઈએ. એના માટે સમાજ એટલો સ્વસ્થ અને ઉદાર હોવો જોઈએ કે જીતેલાને એનું અભિનંદન કરે, પોતાની હારને સ્વીકારે. પ્રજાતંત્ર એક ઉત્તમ વ્યવસ્થા છે. આપણો દેશ સ્વતંત્ર થયો અને આપણે પ્રજાતાંત્રિક શાસન વ્યવસ્થાને અપનાવી છે. અને આપણે એ વાતનું ગૌરવ લેવું જોઈએ કે પ્રજાતંત્ર આ દેશમાં માત્ર ટક્યું નથી, મજબૂત પણ થયું છે. આપણા આડોશી પાડોશીને બધાને જુઓ, ત્યાંની જો દશા જુઓ તો ભારતે ગૌરવ લેવા જેવું છે. પણ હજી એ પ્રજાતંત્રને મજબૂત તો છે, એને સમજદાર બનાવવાની જરૂર છે. માણસ મજબૂત હોય પણ અભણ હોય તો, જડ બુદ્ધિ હોય તો, એટલે મજબૂત તો છે પણ એટલું જ એ સમજદાર હોય. ડાયા લોકો, સમજદાર લોકો, બુદ્ધિમાન લોકો, પ્રજાતાંત્રિક રીતે. તો પ્રજાતંત્ર માટે થઈને નાગરિકમાં જે ગુણોની અપેક્ષા છે એ ગુણોનું વાવેતર કરવાની જરૂર છે. ગામડામાં આપણે આ સ્ત્રી આરક્ષિત સીટ છે અને પછી કોઈ બહેન, એ સારી વાત છે, વિમેન એમ્પાવરમેન્ટ, પણ એના માટે એ નારી શક્તિને તૈયાર કરવાની છે. દલિત, પીછડા, જે કચડાયેલા વર્ગના લોકો છે એ ધીમે 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 સર્વોચ્ચ આસન ઉપર બેસે, પણ એના માટે થઈને એનામાં લાયકાત લાવવાની પણ જવાબદારી આપણી છે. અત્યારે એક આદિવાસી માતૃશક્તિ દેશના રાષ્ટ્રપતિ પદે બિરાજમાન છે. આ ભારતની લોકશાહીનું સૌંદર્ય છે. शिक्षिका रहा, परम विनम्र. वैसे तो मेरा मिलना नहीं हुआ है, लेकिन मैंने जितना सुना है, अध्यात्म में एमनी रुचि, धर्म प्रत्ये एमनी रुचि. फरीथी हूँ कहूँ, देश बहु संभावनाओं धरावे छे. सुयोग्य नेतृत्वમાં એ શ્રેષ્ઠ સંભાવનાઓ પ્રગટ થતી રહેશે. દેશ મજબૂતીથી વિકાસ અને ઉન્નતિ તરફ આગળ વધતો રહેશે.